કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહે એ સાંભળવું જેટલું આનંદ આપે છે તો રહેવું તો વિશેષ આપતો જ હશે, પણ આ રહેવું બહુ મોટી ચેલેન્જ છે. તો સાથે રહેવાની જે વાત છે એને લઈને આપ શું કહેશો? જોઈન્ટ ફેમિલીના કલ્ચરમાંથી આપણે આવ્યા છે અને આજે ન્યુક્લિયર ફેમિલી તરફ જઈ રહ્યું છે. પહેલાં શું હોત, આજથી 50 વર્ષ 40 વર્ષ પહેલાં 3 4 ભાઈઓ હોત. બરાબર. એક ભાઈ સોશિયલ જોઈ લે છે, એક ભાઈ બિઝનેસ જોઈ લે છે, એક ભાઈ ફેમિલીનું બધું જોઈ લે છે, એક ભાઈ એકાઉન્ટ્સ જોઈ લે છે. આમ બધાનું હચવાઈ જતું. આજે શું છે? બધું એક જ છે. બધું એક જ છે. એને છે ને સસરાની એનિવર્સરીમાં જવાનું છે, રાઈટ. એના બચ્ચાની સ્કૂલ મિટિંગમાં જવાનું છે, એને ખરીદી જોવાની છે, એને પેમેન્ટ જોવાનું છે, એને ટીમની ટ્રેનિંગ જોવાની છે, એને મામેરોમાં જવાનું છે, એને ફ્રેન્ડના બર્થડેમાં જવાનું છે. અને એના લીધે એ આજે વધારે અટવાયેલો છે. આજની જીવનમાં એ સિમ્પલ વસ્તુ છે ને ઓબ્વિયસ છે કે ઘરે બચ્ચાઓનો કે લેડીઝનું કંકાસ હોય. રાઈટ. તો અમે લોકો એનો એક વિન વિન સોલ્યુશન કર્યું છે અને એ સોલ્યુશન છે રહેવાનું બધાને અલગ અલગ અને ધંધો સાથે.